પાલીતાણા તાલુકાના પાંડેરિયા ગામે સીમમાં વિચારતા સાવજોના હવે ગામમાં પણ આટાફેરા શરૂ। પહેલા માત્ર વાડી ખેતરમાં જતા અને માલઢોર ચરાવતા ગોવાળોને જ ડર હતો, હવે ગ્રામજનો પણ આ બાબતે ભયભીત બન્યા છે। ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી કરી છે। વન વિભાગના અધિકારીઓ ફરિયાદ સાંભળવી તો દૂર, આ સિંહોના કોઈ ફોટા પાડી લે અને પુરાવા તરીકે કોઈને આપે તો તેને ફોટા કેમ પાડ્યા તેમ કહી દબાવવામાં આવે છે। સમગ્ર વાતનો એકંદરે ગ્રામજનો ભારે પરેશાન છે। ઘણા સમયથી પાંડેરિયા ગામે અમારા પોતાના ગામમાં ખૂબ જ વન પ્રાણીઓનો ત્રાસ છે। ત્યારે પાંડેરિયા ગામમાં રાત્રિના સમયમાં ગામની વચ્ચે સાવજો શિકાર કરી રહ્યા છે। ગામ લોકો અને આખી રાત ફફડાટ કરી રહ્યા છે। બહાર ગામથી પધારતા માલધારી સમાજના લોકો જે અમારા ગામમાં પોતાનો માલનો નિર્વાહ કરવા માટે બહાર ગામથી સારવા આવતા હોય તો એક સાથે 20 જેટલા એમના ઘેટા અને બકરા મારી નાખ્યા છે। તો એ લોકો પણ પોતાની જગ્યા છોડી અને પોતાના વતન તરફ જવા માટે મજબૂર થયા છે। તેમજ અમારા ગામમાં રોજની માટે 2 થી 3 પશુઓના શિકાર કરે છે। તેમજ અમારા ગામમાં તેંદુઆ ગામની વચ્ચે આવી માલધારીઓના ગાડર અને બકરાઓ લઈ જાય છે અને એ માટે અમારા ગામમાં બહુ જ મોટા પ્રમાણમાં વન પ્રાણીઓનો ત્રાસ છે, જેથી કરીને ગ્રામજનોમાં બહુ મોટામાં મોટો એક ભય છે। અમારા ગામના ખેડૂતો રાત્રે પોતાની વાડીમાં જઈ શકતા નથી અને રાત્રે પણ પાણીનો વારો હોય, દિવસની લાઇટ હોય, રાત્રિની લાઇટ હોય તો આ લોકો તેંદુઆ અને વન પ્રાણીઓ સિંહોના ત્રાસથી અમારા ખેડૂતોમાં એક જાતનો ખૂબ જ ફફડાટ છે। એવી અમારી રજૂઆત છે। સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।